કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે પાછા આપણે માર્બલની દુનિયામાં આવી ગયા છીએ. તો માર્બલ ગ્રેનાઇટના વિડીયો જોવા માટે હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો આપણે હમણાં છેલ્લા ઘણા સમયથી માર્બલની દુનિયાથી દૂર હતા, જેમાં આપણે વેકેશન માણ્યું, સાસણમાં સિંહો જોયા, સોમનાથ દાદાના દર્શન કર્યા, સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા, ગિરનાર પર્વતના દર્શન કર્યા. ત્યાર પછી આપણે પીબીએનની સોશિયલ એક્ટિવિટી પણ જોઈ અને ત્યાર પછી અંકલેશ્વરમાં આવેલો 10મો દશાબ્દી મહોત્સવ નિમિત્તે રથ જે આમંત્રણ આપવા માટે આવેલો એના પણ ખોડિયાર માતાજીના દર્શન કર્યા. અને લાપસી મહોત્સવ, રાસોત્સવ, ફટાકડાની રેલમ છેલ આ બધું જોયા પછી હવે ફરી આપણે આવી ગયા છીએ માર્બલમાં. તો આજે પાછી આપણે માર્બલ ગ્રેનાઇટ માટેને કંઈક નવા નોલેજ લઈએ. તો વિડીયો તમે મિત્રો જોતા રહેજો. અને હમણાં ઘણા સમયથી આપણે અહીંયા આપણી ફેક્ટરી ઉપર હાજર નહોતા, તો ગોડાઉનમાં પણ બધું થોડું જેમ તેમ થઈ ગયું છે. તો એને પણ હવે આપણે ધીરે ધીરે વ્યવસ્થિત કરવાનું છે. અને બાકી અત્યાર સુધી આપણે દાદર ટપ્પામાં કેવો પથ્થર લગાવવો, પછી બારી સીલમાં ને એમાં કેવો લગાવવો, ફ્લોરિંગમાં શું લગાવવું, એની બધી આપણે ડિટેલ તમને આપતા હતા. અને હમણાં માર્કેટ છે ગરમ, એટલે માલની પણ શોર્ટેજ આવે છે મિત્રો. તો તમારા ઘર, ઓફિસ, ફેક્ટરી કાંઈ બનતું હોય તો મટીરિયલની પરચેસ કરવાની હોય તો થોડી ઉતાવળ રાખીને કરી લેવી, કારણ કે દિવસે ને દિવસે હવે મટીરિયલના ભાવ વધતા જાય છે. તો ક્યાંક તમારે પણ મોંઘું મટીરિયલ ના લેવું પડે એની ખાસ કાળજી લેજો. અને આજે આપણે ગ્રેનાઇટની પણ થોડી માહિતી લેશું, બરોબર? એના માટે તમે વિડીયો જોતા રહેજો. હવે આપણે દાદર ટપ્પા માટેની વાત કરીએ મિત્રો, તો આગળ પણ આપણે આ ગ્રેનાઇટ બધા જોયેલા હતા. એમાં પાછો એક નવો કલર એડ થયો છે, જેમ કે આ આપણે સાઉથનો સ્ટીલ ગ્રે છે મેટ ફિનિશમાં, બરોબર? દાદર ટપ્પા માટે બેસ્ટ. અથવા તમારા ઘરની બહાર ઓટલો આવતો હોય અને ઓટલાના ફ્લોરિંગમાં લગાવવાનો હોય તો આ ટાઈપના ગ્રેનાઇટ તમે લગાવી શકો. પછી આ છે સાઉથનો બ્લેક પર્લ. આ સાઉથનો બ્લેક પર્લ ગ્રેનાઇટ મેટ ફિનિશમાં. આમાં આપણી પાસે બંને વેરાયટીમાં પોલિશવાળા પણ મળી જાય છે. બંને નહીં પણ જેટલી વેરાયટી મેટ ફિનિશમાં છે ને એ બધી જ આપણે પોલિશમાં રાખીએ જ છીએ. આગળના વિડીયોમાં તમે બધું જોયું જ હશે. આ 10 બ્રાઉન ગ્રેનાઇટ છે મિત્રો, બરોબર? આ બધો દાદર ટપ્પા સિવાય તમે ક્યાં યુઝ કરી શકો? તો આ બધા ગ્રેનાઇટ તમે દાદર ટપ્પા સિવાય તમારી ઘરની આગળ ઓટલો હોય તો એ ઓટલામાં પણ વાપરી શકો. પછી બીમ કોલમ આવતા હોય, દિવાલમાં લગાવવા હોય, બાથરૂમમાં લગાવવા હોય તો એવી બધી જગ્યાએ આ બધા ગ્રેનાઇટ તમે યુઝ કરી શકો. બાથરૂમના ફ્લોરિંગમાં લગાવવાનો હોય જેનાથી આપણે સ્લીપ ના થાય. અને આ મટીરિયલ આપણે છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ સ્ટોક હતું તો એ પણ આવી ગયું છે હવે, બરોબર? આ જે ચીપ રેટમાં કહેવાય, મેટ ફિનિશના ચીપ રેટમાં આ એ મટીરિયલ છે, રાજસ્થાનથી આવે છે. અને આ જોઈ લો, એ પણ મેટ ફિનિશમાં જ છે. તમને નજીકથી બતાવું એટલે તમને એનું આખો ફિગર દેખાશે. તો આ રીતના બધા ગ્રેનાઇટો હોય છે. પ્લસ આપણે બારી દરવાજામાં ઘણા લોકોને ઇસ્યુ આવતા હોય છે કે આવું લાગે તેવું લાગે. તો ઘણી વખત કેવું હોય મિત્રો, આપણે કેવો ગ્રેનાઇટ લગાવવો છે તો ગ્રેનાઇટ જોતી વખતે આપણે ફીલ કરવું પડે કે આપણો દરવાજો કે આપણી બારી આ ટાઈપની છે અને એમાં આપણે આ ગ્રેનાઇટ લગાવશું તો કેવો લુક આવશે. એ ફીલ કરો તો તમને વધારે આઈડિયા આવે. જેમ કે આ સાઉથનો બેંગ્લોર સાઇડનો લેધર બ્રાઉન ગ્રેનાઇટ છે. આ બારી દરવાજા માટે બેસ્ટ ઓપ્શન છે તમારા માટે, બરોબર? એ સિવાય પછી આ છે ઓરેન્જ બ્રાઉન. આ વસ્તુ પણ સારી છે. આપણી પાસે 3.5 ફૂટની હાઇટમાં મટીરિયલ અવેલેબલ છે. લગભગ 3.5 ફૂટની હાઇટમાં મેજર મટીરિયલ કોઈ પાસે હોતા નથી, પણ આપણી પાસે ઘણા કલર એવા છે કે જે આપણે 3.5 ફૂટની હાઇટમાં રાખીએ છીએ.
હું હજુ તમને બતાવું 3.5 ફૂટની હાઈટમાં આપણી પાસે કયા કયા કલર છે. વિડીયો તમે જોતા રહેજો. બીજો જો મિત્રો, આ મૂન વ્હાઇટ ગ્રેનાઇટ છે, વિશાખાપટ્ટનમથી આવે છે. આ વિશાખાપટ્ટનમનો કલર છે. આની હાઈટ પણ 3.5 ફૂટની છે. જુઓ મિત્રો, આનો લુક આખો અલગ જ આવે. તમે ફ્લોરિંગમાં લગાવો, બારી દરવાજાના સીલ છે, દાદર ટપ્પા છે, કિચન પ્લેટફોર્મ છે, તમે કોઈ બી જગ્યાએ લગાવો તો આ લાઇટ કલર હોય ને એટલે એનો લુક જ આખો અલગ આવતો હોય છે મિત્રો. આ જોઈ લ્યો તમે. આ પણ સિલ્કી સિલ્વર નામ છે ગ્રેનાઇટનું. આ પણ વિશાખાપટ્ટનમથી જ આવે છે. આજે હું તમને વિશાખાપટ્ટનમના પણ કેટલા કલર છે ને આપણી પાસે એ પણ હું તમને બતાવું સાથે સાથે. આ આખો વિશાખાપટ્ટનમથી જ આવે છે. આનું નામ છે સિલ્કી સિલ્વર. બહુ ઓછા લોકો પાસે આ બધા કલર મળતા હોય છે અને આપણી પાસે ટોટલ તમને દર વખતે હું કહું છું 50થી પણ વધારે કલર આપણી પાસે અવેલેબલ છે. તો તમારે આપણી પાસે મટીરિયલ લેવા માટે આવો એટલે લગભગ કોઈ એક કલર તો તમને પસંદ આવી જ જવાનો છે. પછી આ ફ્લશ બ્લુ છે, જે આગળના વિડીયોમાં બી આપણે તમને બતાવેલો. અને આ ગ્રેનાઇટ આપણે યુટ્યુબમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક કસ્ટમર પણ આવેલું અને એમણે આખો વિડીયો જોયેલો અને એમને પણ આ કલર પસંદ આવ્યો હતો. આ કલરની ખાસિયત એવી છે મિત્રો, તમારે દાદર ટપ્પામાં કે ટીવી યુનિટમાં કે એમાં તમારે લગાડવાનો હોય અને બેક સાઈડમાં તમે લાઇટ કરો તો આગળ તમને આખી આરપાર લાઇટ દેખાશે. આખી પાછળની સાઈડમાં તમે રોફ લાઇટ કે એવી કોઈ પણ લાઇટ તમે લગાવો ને એટલે આ તમને આગળના ભાગમાં લાઇટ બહાર નીકળશે અને આનો ગેટઅપ આખો ચેન્જ થઈ જશે. શક્ય હશે ને તો આપણે આજે વિડીયોના એન્ડમાં આ ગ્રેનાઇટનો લુક લાઇટ પાછળ લગાવવાથી કેવો આવે ને એ ફોટો આપણે મૂકશું, તો તમે જોઈ લેજો. તમને પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો કે આ ગ્રેનાઇટની પાછળ આપણે લાઇટ લગાવવાથી લુક કેવો આવે છે. તમને પસંદ આવે તો આપણો જરૂરથી કોમેન્ટ કરજો તમે. પછી એક આ આધુનિક બ્રાઉન ગ્રેનાઇટ છે, તો આમાં પણ આપણી પાસે અત્યારે 3.5 ફૂટની હાઈટ છે. મેજર મિત્રો બધા પાસે 3-3.25 ફૂટની જ હાઈટમાં ગ્રેનાઇટ હોય છે, પણ આપણી પાસે 3.5 ફૂટની હાઈટમાં પણ આપણે ઘણા કલર રાખીએ છીએ. આ છે. એના પછી આ મલ્ટી પેરેડિઝો ગ્રેનાઇટ છે, જે બેંગ્લોરથી આવે છે અને આખો રેન્ડમ ફિગર હોય. આ આખો રેન્ડમ ફિગર હોય છે. તો આની હાઈટ પણ જુઓ 3.5 ફૂટની છે. 3.5 ફૂટની હાઈટનો ગ્રેનાઇટ પરચેસ કરવામાં બેનિફિટ મિત્રો તમને એ મળે કે આખી શીટ તમે લઈ જતા હો અહીંયાથી અને તમારી ઘરે કે ઓફિસ એક ફેક્ટરી પર તમારે કટિંગ કરવાનું છે, તો 3.5 ફૂટ 3.25 ફૂટની હાઈટનો પથ્થર હોય તો તમને વેસ્ટેજ નથી પડતું. એટલે વેસ્ટેજ ના પડે તો તમારું મટીરિયલ વેસ્ટ ના જાય, તો તમને બર્ડન વધારે નથી આવતું. એના માટે 3.5 ફૂટની હાઈટ લેવી વધારે સારી પડે. અને હજુ વિશાખાપટ્ટનમનો આપણે એક કલર બીજો તમને બતાવીએ સાથે સાથે. તો એક આ કલર છે એસકે બ્લુ. એ અત્યારે આપણી પાસે આઉટ ઓફ સ્ટોક છે. ફક્ત 4 કે 5 સીટ જ પડેલી છે, પણ ટૂંકા ગાળાની અંદર પાછો આવી જવાનો છે. અત્યારે આપણે ઓર્ડર તો આપી દીધેલો છે, માલ રેડી થાય છે. માલ રેડી થઈ જાય એટલે આપણે આ ગ્રેનાઇટ પાછો આવી જશે. આ પણ વિશાખાપટ્ટનમથી આવે છે અને આની હાઈટ પણ 3.5 ફૂટની છે. જુઓ મિત્રો, આખો ઇંગ્લિશ કલર છે. આ આખો ઇંગ્લિશ કલર છે, એક નંબર કલર છે મિત્રો. આ તમારે કિચન પ્લેટફોર્મમાં કે દાદર ટપ્પા ફ્લોરિંગમાં તમારે લગાવો હોય તો રેન્ડમ ટાઈપના ફિગર આવે એટલે બીજો કોઈ ઇસ્યુ ના આવે. અને વસ્તુ એક નંબર છે. આપણા જ એક મિત્રના ઘરે લગાવેલો છે અંકલેશ્વર GIDCમાં, બરોબર. કોન્ટ્રાક્ટર છે પોતે અને પોતાનો ફ્લેટ તૈયાર થતો હતો અને એમના ઘરે આપણે આ ગ્રેનાઇટ લગાવડાવેલો છે. તો વિડીયો તમને મિત્રો કેવા લાગે છે આપણા? હજુ સુધી ઘણા મિત્રો વિડીયો જોવે છે પણ કોઈ કોમેન્ટ નથી કરતા. તો જો વિડીયો સારા લાગતા હોય તો કોમેન્ટ જરૂર કરજો મિત્રો. અને તમારે કાંઈ નવું નોલેજ મેળવવું હોય તો એની પણ આપણને કોમેન્ટ કરજો, તો આપણે એમાં પણ પૂરી ટ્રાય કરશું કે તમારી પાસે જે નોલેજ લેવું છે તમને, તો એ નોલેજ આપવાની આપણે પૂરી ટ્રાય કરશું. અને હજુ સુધી આપણા 500 સબસ્ક્રાઈબર નથી થયા, તો 500 સબસ્ક્રાઈબર થશે એટલે આપણે FRP રીબારની ફેક્ટરીનું વિઝિટ કરીને એનું આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ બતાવવાના છીએ. તો વિડીયો આપણા બધા આવતા હોય એ તમે જોતા રહેજો
અને મિત્ર સર્કલમાં તમે શેર પણ કરતા રહેજો, બરોબર. અને ત્યાર પછી માર્બલ, ગ્રેનાઇટ, કોટા સ્ટોન, આ બધી મેકિંગ પ્રોસેસ શું હોય અને કેવી રીતે તૈયાર થાય, જમીનમાંથી કેવી રીતે નીકળે છે, આખી શીટો નીકળે છે, કેવી રીતે નીકળે છે, એનું પણ આપણે તમને નોલેજ આપવાના છીએ મિત્રો. તો આપણી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, બરોબર. અને વિડીયો સારા લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.